સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં ટામેટા માંગવા જતા યુવકને મોત મળ્યું. ટામેટા માંગવા જનાર યુવક સાથે પાડોશીએ ઝઘડો કર્યો. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર બનતા કાલુગુરુ કાળ બનીને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. સુરતમાં સામાન્ય બાબતે ઝઘડો થયા બાદ હત્યાની ઘટના સામે આવી છે. લસકાણા વિસ્તારમાં ટામેટા માંગતા સામાન્ય ઝઘડામાં બે પાડોશીનો ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા, જેમાં ટામેટા માંગવા જનાર પાડોશીનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનારા પાડોશીની ધરપકડ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અને લસકાણા બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં ભાડાની રૂમમાં રહેતા 40 વર્ષીય બીઘાધરા પાંડવ શ્યામલ 26મી જાન્યુઆરીએ રાત્રિએ તેના પાડોશી કાળુ ગુરુ સંતોષ ગુરુ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં હત્યારાએ ચપ્પુના 2 ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે પાડોશી બીઘાધરાનું ઘટના સ્થળે મોત થયું હતું. બીઘાધરા અને કાલુગુરુ બંને પાડોશી હતા. બીઘાધરાના ઘરે રાત્રિના સમયે મહેમાન આવ્યા હતા, જેથી બીઘાધરા પાડોશમાં રહેતા કાલુગુરુને ત્યાં ટામેટા માંગવા ગયો હતો. જોકે રાત્રિના સમયે કાલુગુરુએ પોતાના ઘરનો દરવાજો નહીં ખોલતા બીઘાધરા ત્યાંથી પરત આવી ગયો. ત્યારબાદ સવારે રાત્રિના સમયે દરવાજો નહીં ખોલવા બાબતે બીઘાધરા અને કાલુગુરુ વચ્ચે બોલાચાલી થઈ હતી. કાલુગુરુએ બીઘાધરાને ટામેટા માંગવા કેમ આવ્યો તેવું કહી રકઝક કરી હતી. તે દરમિયાન આવેશમાં આવી કાલુગુરુએ બીઘાધરાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું. ગંભીર ઈજાના પગલે બીઘાધરાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. મહત્વનું છે કે હત્યારો કાલુગુરુ પોતે પણ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો છે. મૃતક અને હત્યારો બંને સંચા મશીનમાં મજૂરી કામ કરતા હતા. હત્યાને પગલે સરથાણા પોલીસે હત્યારા કાળુગુરુ સંતોષ ગુરુને પકડી પાડી આગળની તપાસ હાથ ધરી.